ગુજરાતે ભારતીય જનતા પાર્ટીના રાજકીય પરીક્ષણ કરવા માટેની લેબોરેટરી છે. આ રાજકીય લેબોરેટરીમાં ભાજપ હાલમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ફોર્મ નંબર 7 વડે ચોક્કસ વર્ગના મતદારોના નામ દૂર કરવાનો પ્રયોગ કરી રહ્યું છે. જો આ રાજકીય પરીક્ષણ ગુજરાતમાં સફળ રહ્યું તો દેશના વિભિન્ન રાજ્યોમાં પણ તેની અમલ કરવામાં આવશે તેવો આરોપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ લગાવ્યો હતો. મતદાર યાદીમાંથી મતદારનું નામ રદ કરવા અંગેના ફોર્મ નંબર 7નો વ્યાપક દુરુપયોગ થઈ રહ્યો છે. ફોર્મ નંબર 7 હેઠળ નિશ્ચિત વર્ગના લોકોના જ નામ મતદાર યાદીમાંથી હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એસઆઈઆરની થયેલી પ્રક્રિયામાં ફોર્મ નંબર 7માં આપેલ વાંધા અરજીઓ તેમજ ફોર્મ નંબર 7માં વિવિધ પ્રકારની છેડછાડ થઈ રહ્યા હોવાના મુદ્દે જવાબ લેવા માટે વડોદરામાં એસઆઈઆરમાં વાંધા અરજી અને ફોર્મમાં 7માં છેડછાડના આક્ષેપ સાથે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી હતી. આખા ગુજરાતભરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા ગાંધીનગર ખાતે ઇલેક્શન કમિશનને આવેદનપત્ર આપેલું કે ભાજપ દ્વારા જે ખોટા ફોર્મ નંબર 7 ભરીને આખા ગુજરાતની અંદર 10 લાખ જેટલા આશરે આ ભાજપના જે ભ્રષ્ટાચારીઓ છે એને વાંધા અરજી કરેલી છે. ઇલેક્શન કમિશન અમે પૂછવા માંગીએ છીએ કે જે પણ ભાજપના નેતાઓએ જે વાંધા અરજી કરેલી છે એની અમે યાદી આપો, એ વાંધા અરજીની અમને કોપી આપો. પણ આ ઇલેક્શન કમિશન ભાજપની કઠપુતળીને ભાજપના હાથા બનીને જે રીતે કામ કરી રહી છે એ કામ અમે એને વારંવાર કહ્યું છે કે લોકશાહીને ડબે થવું જોઈએ. પણ આ લોકો પોતાની તાનાશાહી, પોતાનું જે જોર જબરીથી આજે લોકોના નામ કાઢવા પર આવી ગઈ છે. એ જે નામ વાંધા અરજી આપેલી છે, આજે આખા ગુજરાતમાં મોડસ ઓપરેન્ડી તમે જોશો વાંધા અરજીનું તો એક જ સેમ્પલમાં એક જ મોડસ ઓપરેન્ડીથી 10 લાખ વાંધા અરજી કરવામાં આવેલી છે. તમે લોકોની કોપી જોશો વાંધા અરજીની, એ સેમ ટુ સેમ છે. એટલે આ સ્પષ્ટ થાય છે કે ઇલેક્શન કમિશન ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આ ભાજપના હાથા બનીને 150% કામ કરી રહી છે. આજે ભુજમાં જો, અંજારમાં જો, સૌરાષ્ટ્રમાં જો, આજે વડોદરામાં જો, જે વાંધા અરજી અમે જોઈ છે એ વાંધા અરજી જે ડિજિટલાઇઝ બનાવીને જે વાંધા અરજી આ લોકોએ કરી છે એક મોડસ ઓપરેન્ડીથી કરી છે. અને આ લોકોનું મુખ્ય ઉદ્દેશ્ય એક જ છે કે કેન પ્રકારે કોંગ્રેસની વોટ બેંકને આ મતદારોને કેવી રીતના ઉડાડવામાં આવે. આજે વડોદરા શહેર જે અનુસૂચિત જનજાતિની જે અમારી અહીંયા બેઠક છે વિધાનસભાની બેઠક, એ વિધાનસભાની બેઠકની અંદર ભાજપ દ્વારા 4568 વાંધા અરજી દેવામાં આવેલી છે. વડોદરા શહેરમાં અમારા કોંગ્રેસ પ્રમુખ દ્વારા અમે બધે વાંધા અરજી રજૂ કરી છે કે જે ફોર્મ જે 7 છે આ લોકોએ જે એમાં વાંધાઓ રજૂ કર્યા છે એ વાંધાઓ અમે કલેક્ટર કચેરીમાં આવ્યા છે. એ જે વાંધાઓ આપ્યા છે એની અમે કોપી માગી રહ્યા છે પણ એ લોકો અમને કોપી આપતા નથી. એટલે ફોર્મ 7ના નામે ભારતીય જનતા પાર્ટીએ આખા ગુજરાતની અંદર એક જાતનું મોડસ ઓપરેન્ડી કરીને એક કાવતરું કર્યું છે કે લોકોને વોટથી વંચિત રાખવા માટે. એના માટે અમે અહીંયા આગળ આવ્યા છે એમની પાસે કોપી માગવા માટે. અને કોપી નહીં આપે તો અહીંયા અમે ધરણા પર બેસીશું. જ્યાં સુધી અમને કોપી નહીં આપે ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી. જે ફોર્મ 7ના તમામ વાંધાઓ આવ્યા છે અલગ અલગ વ્યક્તિઓ મારફતે, એ તમામ વાંધાઓની તારીખ જે ઈસીઆઈની ગાઈડલાઈન હોય છે એ ગાઈડલાઈન પ્રમાણે અમારે તારીખ રેકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટીને આપવાની હોય છે. અને એ નિયમ અનુસાર જે ડ્યુ પ્રોસેસ છે એ પ્રમાણે અમે તારીખ તૈયાર કરી રહ્યા છીએ. વિશાળ જથ્થામાં વાંધાઓ હોય તેમજ બીએલઓ એસઆઈની કામગીરીમાં અત્યારે ફિલ્ડમાં હિયરિંગમાં પુરાવા એકત્રિત કરવામાં તમામ કામગીરીમાં ખૂબ જ એમના પર કાર્યભારણ વધારે હોય. ડિજિટાઇઝ કરવામાં એમને સમય માગેલી એવી પ્રોસેસ છે. તેમ છતાં પણ આજે જે માંગ હતી એ માંગને ધ્યાને લઈ અને અમે અમારા સ્ટાફને મારફતે બેસાડી અને એની યાદી ઓફલાઈન તારીખ તૈયાર કરી છે. એ તારીખ જે કમિશનની ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે તમામ પોલિટિકલ પાર્ટીને આજે સાંજે 5 વાગ્યા સુધીમાં આપવા માટેના અમે પૂરતા પ્રયત્ન કરીશું અને શક્ય હોય તો આપી પણ દઈશું.